સુરતમાં ભારે વરસાદના કારણે લિંબાયત મારુતિનગર સ્કૂલ પાસે વૃક્ષ ધરાશાયી થયું. સ્થાનિક લોકોએ તત્કાલ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે આવી વૃક્ષને રોડ ઉપરથી પ્રશંસનીય કામગીરી હાથ ધરી છે. સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે લિંબાયત વિસ્તારમાં મારુતિનગર સ્કૂલ નજીક એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને કરતા ફાયર ટીમ પહોંચી. ટીમે ઝડપી કામગીરી કરી રોડ પર પડેલું વૃક્ષ હટાવી માર્ગને ફરી વાહન વ્યવહાર માટે ખુલ્લો કર્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. જી, મારું નામ ઇરફાન શેખ છે. આજે ગુજરાતી સ્કૂલ મારુતિનગરમાં ગુજરાતી સ્કૂલની પાછળ એક ઝાડ પડી ગયું હતું. તો અમને ને અમારા સામાજિક આગેવાનોને ખબર પડી. અમે સુરત ફાયર બ્રિગેડને ફોન કર્યું અને એ લોકો આવીને તાત્કાલિક ધોરણે બધું ઝાડની કટિંગ જે કરી સાફ સફાઈ કરીને ઝાડનો મલબો અહીંયાથી લઈ જ ગયા છે. ફાયર વિભાગની ટીમ બહુ ફાસ્ટ સર્વિસ આવી, ઝડપથી આવી છે. એકદમ કઈ નુકસાન નથી થયું, પણ ખાતાની પાછળ ઝાડ પડી ગયું હતું. અમારા અહીંયા સ્થાનિક આગેવાન છે અમિતભાઈ રાણા, એમના દ્વારા અમને જાણ કરવામાં આવી અને એમને ફાયર બ્રિગેડને ફોન કર્યું અને ફાયર બ્રિગેડની ટીમ આવીને અહીંથી બધું મલબો અને ઝાડના પાત્રા બધા ઉઠી લઈ જાય. શું અમે લોકોને ખાસ કરીને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે 2 દિવસ સુધી સરકારની આગાહી છે તો તમે ઘરમાં રહો અને સુરક્ષિત રહો. સરકારનું જો હવે સરકાર નિષ્ફળ છે, કામ કરવામાં તો બિલકુલ નિષ્ફળ છે. છતાંય જે તાત્કાલિક ધોરણે કામ કરવું પડે છે કરે છે, પણ નિષ્ફળ છે. જો મોન્સૂનની કામગીરી પહેલા કરી હોત તો આવી રીતે તકલીફ ના પડી હોત. સ્લમ લોકોના વિસ્તારમાં હું એટલી અપીલ કરવા માંગીએ, જેમના ઘર નીચલા વિસ્તારમાં છે એ લોકો ખાસ કરીને ઘર છોડીને જ્યાં પાણી ન ભરાય એવી જગ્યા પર પહોંચી જાય એવી એમને અપીલ કરીએ છીએ. સરકારને એમ કહેવા માંગીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં લોકોને જે તકલીફ પડી છે, લોકોને રહેવા માટે જે વ્યવસ્થા ના હોય તો એમને કોઈ સારી જગ્યા પર ખસેડવા અને એમના ખાવા પીવાની વ્યવસ્થા કરે એવી અपेक्षा રાખીએ. संदीप दुबे, कंट्रोल रूम से हमें जानकारी मिला कि भारतीय चौक के पास एक सब स्टेशन पे झाड़ गिरा हुआ है और मैसेज मिलते ही तुरंत हम घटनास्थल आ गए और अपने झाड़ काटने की कार्रवाई और रोड रास्ता खाली करवाने की कार्रवाई शुरू किया. फिर यहाँ के नागरिकों ने कंट्रोल रूम में फोन किया. वहाँ से फिर हम वॉचरूम ड्यूटी डुम्पाल फायर स्टेशन पे फोन आया. नुकसान सर कुछ हुआ नहीं है. झाड़ जो गिरा था खाली सेफ जगह पे गिरा था, उसको साइड में कर दिया, रोड खाली करा दिया. मैं ये सोचना चाहता हूँ सर कि जब तक बरसात जाए नहीं तब तक घरों में रहिए, सुरक्षित रहिए. सरकार आपकी सुविधा के लिए हमेशा 24 घंटा तत्पर रहे.